અમદાવાદના વાડજ બ્રિજ નીચે પાણીના ટેન્કરે બે બાળકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વાડજ બ્રિજ નીચે બે બાળકો રમી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલા ટેન્કરે બંને બાળકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે પીએસઆઈના અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો છે. નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી તેના મિત્રો સાથે બોપલ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાંથી બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ તેના મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઊભો હતો. ત્યારે આશિષના પગમાં સર્જરી કરાવી હોવાથી પોતાની ગાડીના બોનેટ ઉપર બેઠો હતો, જેથી ત્યાં હાજર પીએસઆઈ જયેશ કાલોતરાએ આશિષને લુખ્ખા બોલી, "આ મારું પોલીસ સ્ટેશન છે, અહીંથી નીકળી જા" તેવું કહીને અસભ્ય વર્તન કર્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક સ્પાની યાર્ડમાં દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હિમાલયા મોલમાં ચાલી રહેલા બુદ્ધા સ્પેમમાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહક જ્યારે સ્પેમમાં ગયો ત્યારે અંદર મસાજની સાથે દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની જાણ થતાં પોલીસે અહીં દરોડો પાડતા 3 નોર્થ ઈસ્ટની યુવતીઓ મળી આવી હતી. મહિલા પોલીસે આ તમામ યુવતીઓને અહીંથી મુક્ત કરાવી સ્પેના મેનેજર સની સંતોષ અને સ્પેના માલિક ઇરશાદ સૈયદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.